ગાંધીનગર જિલ્લાના દહેગામ કોલેજ હોલમાં નિમિષા ફાઉન્ડેશનના આયોજક શ્રી ગીતા વાઘેલા, અજય વાઘેલા, સુમિત વાઘેલા અને સુનિલ અંબાડિયા દ્વારા સેમિનાર અને ટેલેન્ટ શો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં લાયન્સ ક્લબ ઓફ ફેડરેશન અને એફિક ફાઉન્ડેશનના સાથ સહકાર આપ્યો હતો। આ સેમિનારમાં રિદ્ધિ પ્રજાપતિ, દહેગામ અને શુભમ ભવસાર આયોજનમાં મુખ્ય રૂપે દહેગામ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં રહેતી દીકરીઓને ખૂબ જ બ્યુટી આર્ટિસ્ટથી ટેલેન્ટેડ દીકરીઓને આગળ લાવવા માટે નિમિષા ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। આ ટેલેન્ટ શો 2025માં આશરે 150 કરતાં વધુ બહેનોએ ભાગ લીધો હતો। આયોજનના મુખ્ય મહેમાન શ્રીમતી કામિનાબા રાઠોડ, અશોકભાઈ રાઠોડ, મહેન્દ્ર વોરા, આમંત્રિત મહેમાન તરીકે મિલન વાઘેલા, શ્વેતા પ્રજાપતિ, જાગૃતિ પરમાર, ચિંટુ પટેલ, સુરેશ શર્મા, અલ્પેશ લીંબચિયા તથા શ્રી દિલીપકુમારના સહયોગથી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું। સંવાદદાતા અલ્તાફ મલેક, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। પ્રજાપતિ આ ફિલ્મમાં છેલ્લા 5 વર્ષથી છું। એ પહેલાં એક અગત્યની વ્યક્તિ છે જે છે મારા સાસુ કૈલાસબેન પ્રજાપતિ। એ પણ આ ફિલ્મમાં છેલ્લા 27 વર્ષથી કન્ટિન્યુ કામ કરે છે અને એમના આશીર્વાદ અને સપોર્ટથી હું આ સ્ટેજ ઉપર આજે આવી છું। અને આજે ક્રાઉડ કર્યો છે, જે બહુ જ મસ્ત આયોજન કર્યું છે, એ છે મારા ઓર્ગેનાઇઝર અજયભાઈ વાઘેલા અને ગીતાબેન વાઘેલા। એમનો ફૂલ સપોર્ટ છે અને એમને બહુ જ મસ્ત આયોજન કર્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। એમની આ સંસ્થામાં તમે કેટલા દિવસથી જોડાયેલા છો? આ સંસ્થામાં હું છેલ્લા 3 વર્ષથી અજયભાઈ સાથે છું કોન્ટેક્ટમાં, અને હું એમના છેલ્લા 6-7 મહિનાથી હું એમને કહેતી હતી, અમારી મીટિંગ થઈ પછી હું એમને કહેતી હતી કે મારે સ્ટેજ ઉપર જવું છે। આટલું સારું વર્ક મારા સાસુએ મને આશીર્વાદના સપોર્ટથી શીખવાડ્યું છે, એ વર્ક મારે દહેગામમાં બતાવવું છે કે જે પહેલાં 27 વર્ષથી કામ કર્યું છે, એ 10 વર્ષ પહેલાં એમને બહુ જ નામ હતું। અત્યારે બધા બ્યુટિશિયનો છે, નો ડાઉટ એમને કોમ્પિટિશનમાં આજે ફરીથી એ જ નામ પાછું રિપીટ થાય, એના માટે હું ફૂલ પ્રયત્ન કરું છું। અને મારા સાસુને પણ થેન્ક યુ એમના સપોર્ટ માટે, અને અજયભાઈને ખાસ, કેમ કે એમના માટે તો હું કહી જ નહીં શકતી, કેમ કે એમને બહુ જ મહેનત કરી છે। થેન્ક યુ સો મચ। મેં સ્ટેજ ઉપર સેમિનાર મારો દહેગામમાં હતો ફર્સ્ટ ટાઈમ, અને હું આજે બ્રાઇડલ મેકઅપ બતાવવાની હતી ન્યૂ ટેકનિક સાથે, જે મતલબ અત્યારની જનરેશન પ્રમાણે જે ચાલી રહ્યું છે સોસાયટીનું, એ બતાવ્યું છે આજે મેં। અજય વાઘેલા, આજે અમે દહેગામની અંદર એક ટેલેન્ટ શો કર્યો હતો, જેમાં સેમિનાર અને હેરકટનું પણ આયોજન કર્યું હતું, અને એમાં સારી એવી બ્યુટીશોની અંદર પાર્ટિસિપેટ લીધું હતું, જેમાં મહેંદી, નેલ આર્ટ અને બ્રાઇડલની અંદર મેક્સિમમ તમે જોઈ શકો તો કેટલી પાર્ટિસિપેટ લીધું હતું। અને આજનો અમારો કાર્યક્રમ બહુ સક્સેસ રહ્યો છે, અને આવનારા સમયમાં પણ અમે આ રીતના કાર્યક્રમ કરીશું, જેથી આવનારી જેટલા પણ બ્યુટિશિયન બહેનો છે બધાને લાભ મળી શકે। તો આના માટે હું દરેક બ્યુટિશિયનને પણ ધન્યવાદ કહીશ કે મારા અંદર જે ટેલેન્ટ શોની અંદર પાર્ટિસિપેટ કર્યું એ બદલ એમનો પણ આભાર, અને ફરીથી હું દહેગામમાં આ રીતના નવા કાર્યક્રમ સ્ટાર્ટ કરીશ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।